નમસ્કાર, કેમ છો? આજે સરસ મજાની એક કામ કરી રહ્યા છે અને ખૂબ મજા કરી રહ્યા છે. આજે ગયો હતો નડિયાદ અને નડિયાદ મેં જોયું જ્યુસ પીવા માટે ગાડી ઊભી રાખી હતી. ત્યાં જ્યુસ પીધું, પણ મને ઈચ્છા થઈ કે જો રોજ આપણા આ વડીલોને જ્યુસ આપવામાં આવે તો કેવું રહે. તો એના માટેની આખી તમામ તૈયારીઓ કરી લીધી. બહુ બધી મોસંબીના પેકેટ લીધા, લગભગ કહી શકાય 150 કિલો મોસંબી લીધી અને સાથે જ લગભગ 100 કિલો જેટલા પાઇનેપલ લીધા. તો મશીનની જરૂર હતી, તો ત્યાં દુકાનદારને વાત કરી કે ભાઈ મશીન આવું ક્યાં મળશે? તો બોલી રાજકોટ. બોલા કે મારી પાસે એક પડ્યું છે. તો તરત જ આપણે 14,000 રૂપિયાની અંદર એનું મશીન જે છે એ મશીન આપણે બાય કરી લીધું ત્યાંથી જ. સો બહુ બધી મોસંબી, બહુ બધા પાઇનેપલ અને આખું મશીન લઈને હું આવી ગયો આપણા વૃદ્ધાશ્રમમાં અને નક્કી કર્યું કે હવે દરરોજ આપણા આ વડીલો છે એમને પાઇનેપલ જ્યુસ અથવા એપલ જ્યુસ અથવા ઓરેન્જ જ્યુસ, અલગ અલગ પ્રકારના આપણે જ્યુસ દરરોજ આપવા છે. સો આજે બધા આપણા જે પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનો છે એમને બી કીધું ચલો મોસંબી ખાવા, અને મોસંબી થોડી ખવડાવી. પછી આપ્યું કામ પાઇનેપલ સમારવાનું. પાઇનેપલ સમારીને અમે રેડી કર્યું સરસ મજાનું પાઇનેપલ જ્યુસ, અને પાઇનેપલ જ્યુસ બાદ આપણે ઓરેન્જ જ્યુસ પણ તૈયાર કર્યું, અને ઓરેન્જ જ્યુસ અને પાઇનેપલ જ્યુસ બંને મિક્સ પણ કર્યું. સો બધા જ સરસ મજાના કામની અંદર લાગી ગયા અને બહુ બધી મહેનત થઈ, કારણ કે થોડું અઘરું કામ છે. મશીન તો છે પણ એની માટે બધું સમારવું અને રેડી કરવું, કટ કરવું ખૂબ અઘરું લાગે. પણ આનંદ પણ એટલો હતો કે આપણે વડીલોને આજે જ્યુસ પીવડાવીએ, કારણ કે રોજ જ્યુસ પીવડાવવાની મજા આખી જુદી હોય. સો આજે ખૂબ બધો મહેનત, ખૂબ બધો પરિશ્રમ કરીને આપણે પાઇનેપલ જ્યુસ અને ત્યારબાદ ઓરેન્જ જ્યુસ આપણે રેડી કરી દીધું. અને પછી નક્કી કર્યું કે ચલો હવે આપણે ગ્લાસની અંદર રેડી કરીએ, અને એમને બધાને ભેગા નથી કરવા, એમને મતલબ આપણે એમના બેડ સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરીએ. સો બહુ બધા ગ્લાસ અમે ડીશની અંદર રેડી કર્યા, અને ડીશની અંદર રેડી કર્યા બાદ બધા ગ્લાસોની અંદર સરસ મજાનું મિક્સ જ્યુસ અમે રેડી કરીને અમે દરેકના રૂમની અંદર પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી. બધા છોકરાઓને કીધું ચાલો આપણે બધા આપણા વડીલોને સરસ મજાનું જ્યુસ પીવડાવીએ. સો આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને આનંદ પણ એટલો આવ્યો. સો આજે નક્કી કર્યું કે આપણી પાસે મશીન તો હવે આવી ગયું, મશીન આપણે ખરીદી લીધું છે. સો હવે દરરોજ વડીલોને બપોરે આપણે ફ્રૂટ જ્યુસ આપીએ, અલગ અલગ પ્રકારના પાઇનેપલ જ્યુસ, એપલ જ્યુસ કે ચીકુ જ્યુસ કે પછી મોસંબી જ્યુસ, દ્રાક્ષનું જ્યુસ, અલગ અલગ જ્યુસ આપણે દરરોજ આપશું એવું નક્કી કર્યું. કારણ કે એમને પણ કદાચ આ બહુ ભાવતું હશે, કારણ કે મને તો ખૂબ ભાવ્યું. સો આ તૈયારી કરી. અત્યારે ટાઈમ છે જ્યુસનો, તો એન્જોય કરીએ પાઇનેપલ જ્યુસ અને ઓરેન્જ જ્યુસ. સો બધા જ વડીલોને ઉઠાડીને અમે સરસ મજાના જ્યુસ આપ્યા અને કીધું જ્યુસ પીઓ, મસ્ત રહો, મજા કરો. સો ઘણા બધા વડીલો જે હતા બપોરનો તડકો લેવા માટે બહાર બેઠા હતા, કારણ કે જોયું તો ઘણા બધા રૂમ ખાલી હતા, અને જે હતા એ રૂમની અંદર આપ્યું. અને જે લોકો બહાર હતા એમના માટે નક્કી કર્યું ચલો આપણે બહાર જઈને એમને શરૂ કરીએ. સો બધા જ વડીલોને સરસ મજાનું જ્યુસ આપવામાં આવ્યું. અને તમે પણ હવે આ કામની અંદર સહભાગ થઈ શકો છો. ખર્ચો માત્ર 2,000 રૂપિયા આપણે પકડીશું કે 2,000 રૂપિયા તમે જ્યુસના દાતા બની શકો છો. કદાચ કોઈ વિડીયો જોતું હોય, કોઈની ઈચ્છા હોય કે આખા મહિના માટે મારે જ્યુસના દાતા બનવું છે, તો માત્ર 51,000 રૂપિયાનો સહયોગ કરીને આખા મહિનાના જ્યુસના દાતા બની શકો છો. અને એક દિવસના જ્યુસના દાતા બનવું હોય તો માત્ર 2,100 રૂપિયા. અને દરરોજ આવી રીતે વડીલોનો આપણે મસ્ત મજાના જ્યુસ આપવાના છીએ. વડીલોને ખૂબ મજા આવે છે. મેં પૂછ્યું તો બોલા કે ખૂબ મજા આવે, દરરોજ મળે તો ઓર મજા આવી જાય. સો બધા જ વડીલો અમારા તડકાની અંદર મોજ કરતાં હવે ફ્રૂટ જ્યુસ પીવાના છે. સો કેવી લાગી વ્યવસ્થા? એક થોડું નવું ચેન્જ કર્યું છે, કારણ કે શીખી રહ્યા છે. વૃદ્ધાશ્રમ આપણે નવું ચાલુ કર્યું છે, એટલે આપણને ખબર નથી કે કઈ રીતે શું કરવું. સો ધીરે ધીરે બધું ચેન્જ કરી રહ્યા છે, થોડું ઉમેરી રહ્યા છે, આપ બધાના સાથ અને સહકારથી. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને આશા રાખીએ છીએ કે ઘણા મિત્રો જે હશે એ જ્યુસના દાતા બનવા માગતા હોય તો ચોક્કસથી નીચે આપેલા નંબર પર સંપર્ક કરજો, અને યોગદાન આપવા માટે તમને નીચે નંબર દેખાઈ રહ્યો છે. તો બસ સહભાગી થતા રહેજો. આપ બધાના સાથ અને સહકારથી જ બધી જ પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલી રહી છે. સો સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલતું એકમાત્ર એવું વૃદ્ધાશ્રમ જે આપ બધાના સાથ સહકારથી જ ચાલે છે. તો ધન્યવાદ, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર.